કારણ કે હું ઓફિસે હતો, મારી તમે સ્ટોરી જોઈ લો. કાલે મેં 4 વાગે મૂકી હતી સ્ટોરી, 3 વાગ્યાની હશે, 2:30 વાગે મૂકી હતી. આ એને મિસ કોલ આવ્યો, મેં કીધું વોઇસ મેસેજ ઓનલી. પછી મને મેસેજ કરે, તું એકવાર ફોન ઉપાડ, નકર બહુ મોટું થશે. તારા મા બાપ તો અહીંયા છે, તારા મા બાપ પાસે હું જાઉં છું, બરાબર? તું તારો ફોન ઉપાડવા હું નવરો નથી, લોડી, સમજી લેજે. સમજી ગઈ? બીજા રેકોર્ડિંગ સાંભળો. તું શું કહેતો હતો કે કીર્તિના પપ્પા એવું કહેતા હતા કે હું મંદિર નથી જઈ શકતો સ્વામિનારાયણ. પેલા તો અમે સ્વામિનારાયણનો ધર્મ જ નથી પાડતા. ખોટીના પેટના ભોસ મારીના. મને તે ભોસ મારીને કીધું, તું તારી બેન ચોદામણી નહીં, તારી બેનને લંડ ગાલે તારી. અને તું એમ કહેજો કે મારો પટેલ સમાજ મારી હારે આમ તેમ. આપણે કોઈ સમાજ હારે કોઈલું છે નહીં, પણ બધા સમાજ હારે તું વિવાદ કરે છે ને, તને હું કહી દઉં, 99% લોકો સ્વામિનારાયણમાં માને છે. હું પોતે આબુધાબી સ્વામિનારાયણના મંદિર